હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું મસાલા મેગી। તો મસાલા મેગી બનાવવા માટે આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલને ગરમ થવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે બધા કટ કરેલા વેજીસને એડ કરી દઈશું। તો અહીંયા મેં ડુંગળીને કટ કરીને રાખી છે, તેમજ વટાણાને પણ બોઇલ કરીને રાખ્યા છે। તો ડુંગળી એડ કરી દઈશું, એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું, અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને સારી રીતે આને સાંતળી લેવાનું છે। તે સારી રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં બાફેલા વટાણા એડ કરી દઈશું। અહીંયા જો તમને બીજા વેજીસ પસંદ હોય તો તમે બીજા વેજીસ પણ એડ કરી શકો છો, જેમ કે તમે કેપ્સિકમ, કોર્ન, ટામેટાં આ બધા જ વેજીસ એડ કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે। મેં અહીંયા અવેલેબલ વસ્તુઓ જ એડ કરી છે। તો ઇન્સ્ટન્ટલી તમે આ રીતે મેગી બનાવી શકો છો, ખૂબ જ સરસ લાગતી હોય છે। તો હવે આ ડુંગળી સંતળાઈ ગઈ છે, તો વટાણા એડ કરી દઈએ। ફ્રેન્ડ્સ, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તેમજ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી આવાવાળા બધા જ ન્યૂ વિડીયોના નોટિફિકેશન્સ તમને મળતા રહે અને તમે અમારા લેટેસ્ટ વિડીયો સૌથી પહેલાં વોચ કરી શકો। ડુંગળી સતળાઈ જાય ત્યારબાદ આપણે અહીંયા વટાણા તેમજ મેગી મસાલો, લાલ મરચું પાવડર બધું જ એડ કરી દીધું છે। તમારા ટેસ્ટની અકોર્ડિંગ બધા જ મસાલા આ રીતે તમારે એડ કરવાના છે। વધારે ઓછા તમે એડ કરી શકો છો, જે રીતે તમને ટેસ્ટ પસંદ હોય તે રીતે એડ કરી દો। મેગીનો મસાલો જે આવે છે આખું પેકેટ જ મેં આમાં એડ કરી દીધું છે, તેમજ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે અને અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને એમાં મેગી એડ કરી દીધી છે અને આને સારી રીતે બોઇલ થવા દીધું છે અને થોડી વારે આ રીતે સ્ટર કરતા રહેવાનું છે અને આ રીતે તમારી મસાલા મેગી રેડી છે। તમે ઈચ્છો તો આમાં ચીઝ પણ એડ કરી શકો છો, જેમને ભાવતું હોય તે ઉપરથી ગ્રેટ કરીને એડ કરી શકે છે। તો ગરમા ગરમ મેગી જરૂરથી આ રીતે બનાવીને એન્જોય કરો। અને ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને પણ અમને જરૂરથી જણાવજો। આવા જ તે અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પર જરૂરથી બન્યા રહેજો। તેમજ આ સિવાય પણ ઘણા બધા રેસિપીઝ વિડીયો અમે શેર કરેલા છે। જો હજી સુધી તમે વોચ નથી કરેલા તો જરૂરથી વોચ કરજો અને આપણે આ રીતે મેગીને સર્વ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બિલકુલ સ્ટ્રીટ સ્ટાઇલ આનો લુક આવે છે અને ટેસ્ટમાં પણ બિલકુલ એવી જ લાગે છે। તો જરૂરથી ટ્રાય કરો। હજુ સુધી તમે ટ્રાય ન કરી હોય તો જરૂરથી ટ્રાય કરજો। બિગિનર્સ માટે આ ખાસ વિડીયો મેં બનાવેલો છે। જે લોકોને મેગી બનાવતા પણ નથી આવડતી તે લોકો આ રીતે મેગી બનાવી શકે છે અને મેગીથી તમે બીજી રેસિપીઝ ટ્રાય કરી શકો છો। થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ।